હેલો ગાઈસ, તો આપણે પાછા આવી ગયા છીએ ટુરિસ્ટ બ્રધર માં આપણે એક નવો વિડીયો લઈને. તો હવે વિડીયોમાં આપણે ક્યાં જઈએ છીએ ને એ આપણે સુનિલભાઈ બતાવે. સુનિલભાઈ, ક્યાં જઈએ છીએ આપણે? આજે આપણે જાય છીએ એવી જગ્યાએ કે જ્યાં બધા જાતા હોય, બધાની ઈચ્છા હોય અને બધાની લાગણી હોય. આપણા બધાનો નાથ છે. આપણે જાય છીએ દ્વારકા જઈએ છીએ. હા, પણ હવે આપણે એક 4-5 જગ્યા એવી એક્સપ્લોર કરવાની છે કે જે બધા મતલબ જાતા હોય ને તો ટાઈમ લઈને ગયા હોય તો એને ફરવાની મજા આવે, આપણો વિડીયો જોઈને એને નવી જગ્યા જોવા મળે અને બધા અહીંયા એન્જોય કરે. તો આપણે એ રીતના આખું દ્વારકા છે એ એક્સપ્લોર કરશું. 4-5 જગ્યા એવી મતલબ છે કે જે આપણે બતાવશું એકદમ યુનિક રીતે. જોરદાર એમ જોરદાર. આખે આપણે ફેમિલી ટૂર રીતે જાય છીએ. તો હાલો, શું કેવું તમારું? હાય, કેમ છો બધા? તો આપણે રહ્યું ને દ્વારકા એક્સપ્લોર કરવા જાય છીએ, પણ થોડાક ટાઈમ થી ખબર છે તમને, આપણે ટુરિસ્ટ બ્રધર માં વિડીયો નહોતા આવતા કેમ કે થોડુંક કામમાં હતા. તો હવે આપણે નવું પાછું ચાલુ કર્યું છે, નવા વિડીયો લઈને આવ્યા છીએ. તો દ્વારકામાં કેટલું એક્સપ્લોર કરશી આપણે જોઈ બધું. તો બન્યા રહેજો આમાં. તો ચલો. હોળી વહી ગઈ છે છતાં પણ જો દ્વારકા જતા શ્રદ્ધાળુઓ હજી પદયાત્રીઓ હાલીને જાય છે, હજી પણ છે અને હજી હાલીને જાય છે. જો તમે, હોળી વહી ગઈ અને લગભગ 10 દિવસની ઉપર થઈ ગયું. તો દ્વારકા જતા રોડ ઉપર તમને જો પવનચક્કી ઘણી બધી જોવા મળશે. તો પવનચક્કી ને ઇંગ્લિશમાં શું કહેવાય ને જરી કોમેન્ટમાં જણાવી દેજો. તો જો આ છે આપણે દ્વારકાધીશ ના મંદિર ની ગલીઓ. અંદર તો નથી અલાઉડ કેમેરો, એટલે આપણે બહાર થી જ સીન લઈ લે. તો જોવો તમે, બહાર થી જ સીન આવે છે. આપણે દ્વારકાધીશ નું મંદિર બસ બાજુમાં જ છે. અંદર તો અલાઉડ નથી, નગર અંદર ના સીન બતાવો તમે. ચાલો આપણે અંદર દ્વારકાધીશ ના દર્શન કરતા હોય. તો ફાઇનલી આપણે દ્વારકાધીશ ના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા જઈએ, તમને પણ કરાવું. તો આપણે દ્વારકાધીશ ના દર્શન કરીને આપણે ગોમતી ઘાટે આવ્યા છે ને. ગોમતી ઘાટે જો અહીંયા બધા પબ્લિક છે જે સ્નાન કરે છે અને બધા અહીંયા દર્શન કરીને ડાયરેક્ટ અહીંયા જ આવે છે બધા. અને આજે અમે આવ્યા ને તો બહુ વધારે ભારે સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને ભક્તોએ એમ કહ્યું ને કે આજે વધારે સંખ્યામાં હતા અને અમે ઘણો સમય અમે લાગ્યો દર્શન કરતા. તો એક કહેવાય બહુ વધારે ટ્રાફિક હતું એક. તો આપણે દ્વારકાધીશ ના દર્શન કરીને આવ્યા ને અહીંયા એક ગાડી હતી જો રેડ કલર ની MG ની, અને આપણે સુનિલભાઈ ની ગાડી એવી છે. તો MG ના ઓનર રહ્યા ને ઈવી જોવા ગયા કે ઈવી વિશે થોડુંક એમને જાણ્યું અને અમે MG વિશે જાણ્યું કે કેવી છે ગાડી. ભાઈ ઇલેક્ટ્રિક જ ગાડી છે, એકદમ ભાઈ મસ્તીની જ છે. બધા ફોટો પડાવતા હતા, બધી રીતે એકદમ પરફેક્ટ જ કાર છે બંને. જો સુનિલભાઈ એમને સજેશન આપે છે આ તે બધું. દ્વારકાધીશ ના દર્શન કરીને તમે માતા રૂકમણી ના મંદિરે દર્શન કરવા આવવું પડે એવી માન્યતા છે અહીંયા. તો અમે આવ્યા છીએ અહીંયા માતા રૂકમણી ના મંદિરે દર્શન કરવા. અહીંયા દ્વારકાધીશ નું જ્યાં મંદિર છે ને અહીંયાથી 1-1.5 કિલોમીટર જેવું જ આશરે થાય છે અને રસ્તો પણ સારો છે. તો અમે દર્શન કરવા જાય છીએ. તમે જો દ્વારકાધીશે આવો ને દ્વારકાધીશ ના મંદિરે તો જરૂર ને જરૂર માતા રૂકમણી ના મંદિરે આવજો. તો અમે જાય છીએ દર્શન કરવા. તો
તો માતા રૂકમણીજીના મંદિરેથી આપણે દર્શન કરીને આવી ગયા છીએ ડાયરેક્ટ શિવરાજપુર બીચે, અને શિવરાજપુર બીચ નો નજારો તો જો તમે ખાલી, યાર કેટલો પરફેક્ટ નજારો છે. અહીંયા આવો એટલે એમ જ થઈ જાય અહીંયા જ રહી જવું છે આપણે. ભાઈ જો કેટલું બધું બોટું છે, ઓલી આપણે નાના, પછી આલી બાજુ ઊંટ છે, પછી આલી બાજુ જો મોટા મોટા વાહન છે, કેટલું બધું છે. અને ભાઈ અહીંયા આવો એટલે ભાઈ હા સ્વર્ગ નસીબ બધું થઈ જાય એકારે. અને જો બધા ડાઇવિંગ કરે છે અને કેટલું બધું છે. જો અહીંયા સ્કૂબા ડાઇવિંગ છે, પછી આપણે સ્પીડ રાઇડ છે, પછી પેરાગ્લાઇડિંગ છે, પછી આપણે જેટ સ્કાય રાઇડ છે, કેટલું બધું છે ભાઈ. શિવરાજપુર બીચ એટલે શિવરાજપુર બીચ. અહીંયા આવો ને એકવાર એક્સપ્લોર કરો યાર. તમે ક્યાં જાઓ અત્યાર સુધી? અહીંયા અમે પહોંચી ગયા છીએ, તમે ક્યાં જાઓ? ફટાફટ આવો યાર, અહીંયા મજા જ આવ્યા રાખે. હાય હેલો.